તાક તાલી ચાલુ જોઈએ બરાબર અને એમનાથી નહીં થાય તો અમને આપી તો હું ગળું દબાઈને એને મારી નાખું. હા બરાબર મારી છે છોકરીને મારી નાખી એવી રીતે. બરાબર છે. તમારું શું કેવું છે બેન? મારું શું કે આપણે ફૂટની અંદર અને વ્રક ખંડની પાછળ ગંભીર હાલતમાં નાનજી 3 ફૂટ જેવી ગેલેરી છે એની અંદરથી મળી હતી. ત્યાંથી અમે ડાયરેક્ટ સિંગવડ સરકારી દવાખાને લઈ ગયા. જય જોહાર, જય આદિવાસી દોસ્તો આ વિડીયોની અંદર જે 6 વર્ષની દીકરી છે એના મમ્મી પપ્પા જોડે અમે મુલાકાત આજે કરી. એમના મોઢેથી જ સાંભળો કે શું કહે છે. એમની આખી ફેમિલી જોડે અમે વાતચીત કરી, કઈ રીતના થયો, કઈ રીતનો બનાવ બન્યો, કઈ તારીખે બનેલો, બધું જ પૂછ્યું. તો તમે આ વિડીયોમાં બન્યા રહો. બેન, તમારી દીકરી જે અમારી બેન, અમે બી મતલબ દીકરી સમાન છે અમારા. તો જે કૃત્ય કરવામાં આવ્યું છે આપણે ગોવિંદ નટ દ્વારા, જે તમારા ગામના મતલબ કે તોયણી ગામના જ વતની છે. તો તમે એમના વિશે શું કહેવા માંગો છો? બાળકીની જે તમે મોટી કરી આટલા સુધી તમે એને લાગણી, લાડ, પ્યાર અને જે તમારી ઈચ્છાથી ભણવા માટે મૂકી, તો તમારું શું કહેવું છે આ બાબત ઉપર કે એને શું સજા થઈ જોઈએ? તમે કેટલું લાડ કરતા હતા, કઈ રીતના શું વિશ્વાસે ભણવા મૂકતા હતા? તો એના વિશે થોડું અમને કહેશો. મારી દીકરીને તો લાડ તો હોય જ ને. પોતાની દીકરી એટલે કેટલું લાડ હોય. હા, સાચી વાત એકની એક દીકરી હતી. હા, ડિલિવરી આવી તે 1.5 કિલોનો વજન થયેલો એને. હા 1.5 કિલોનો વજન થયો તો પાળ પોષણ કરીને એને મોટી કરી. હા, બહુ કષ્ટથી મોટી કરી. તો મજૂરી કરીને મોટી કરી. પછી એને મોટી કર્યા પછી આવે હોશિયારથી તો ભણવા મોકલવું પડે ને. હા, મોકલવા પડે. 1 વર્ષ બાલવાટિકામાં ભણાવી. હા, તો પછી આપણે પહેલા ધોરણમાં દાખલ કરી. 1.5 વર્ષ થઈ ગયું. સરો લીન જતા ને લીન આવતા. હા, અને તમને એવો ખ્યાલ બી ના હોય કે આવું કૃત્ય થશે. બરાબર જ હોય ને. હા, પછી વિશ્વાસ તો જ બેહાડીને મોકલજો ને. હા, ની સરો ના જાય છેક કીધી મૂકવા જઈએ. હા, બરાબર છે. મૂકવા જઈએ ત્યારે કે આવું આટલું બધું સાહસ કરીને નહીં મૂકવા આવે. અમે તમારે ત્યાંથી જ નીકળે, તમારે રોડે આવીને ઊભું રહેવાનું અને અમે આવીને લઈ જશું એમ કીધું. હા, એટલે આપણે વિશ્વાસ તો જ મોકલીએ ને. હા, તો કાયમી અમે 10 સવા 10 વાગે અમે રોડે નીકળીએ, તૈયાર કરીએ. રોડે નીકળીએ એટલે કોઈ બીની ગાડી આવે સરોની એટલે બેહાડ લીધા. તે દિવસ ગોવિંદ નટ આવ્યો પેલા આચાર્ય, એટલે એના ગાડીમાં બેહાડી છોકરીને દેખી અને કે ચાલ બેટા બેસ એમ કીધું. એટલે મેં દરવાજો ખોલાડ્યો અને બેસાડી. તો નિશાળી લઈને જતા રહ્યા. તો આપણને વિશ્વાસ તો જ બેહાડીએ ને. હા, બરાબર છે. એક વિશ્વાસ આવી ગયેલો કે આવું ના થાય એમ. બરાબર છે. પછી અમે કામકાજ કરવા નીકળી જાય. પછી સાંજે 5 વાગે આવીને પાછા રોડે જાય એટલે બધા સાહેબોની ગાડી નીકળી ગઈ. કોઈ સાહેબોની ગાડી ઉભી રાખી નહીં. તો ઘરે આવીને પપ્પા અહીં બાજુના છોકરા જાય છે એમને ઘરે મેં કીધું પૂછી જોવું. તો છોકરા બધા ચાલતા ચાલતા મારી દીકરી આવી એમની હાથે નહીં આવી. એટલે ઘેર આવીને પપ્પાને કીધું કે છોકરા કે સવારથી 5 વાગ્યા સુધી નિશાળે હતી જ નહીં. મેં કીધું ગોવિંદ નટની ગાડીમાં બેહાડી તો છોકરી કઈ ગઈ. હા, બરાબર, સાચી વાત છે. સ્કૂલ જવા માટે તમે ખુદ બેહાડી છે તો ભાઈ છોકરી કઈ ગઈ. બરાબર છે, સાચી વાત. કઈ ગઈ કે છોકરા કે સવારથી 5 વાગ્યા સુધી હતી જ નહીં, પ્રાર્થના નથી કે આખો દિવસ અમે દેખી જ નથી. છોકરે મને એવો જવાબ કર્યો એટલે ઘેર આવીને પપ્પાને જાણ કરી કે છોકરી સાંજ સુધી હતી જ નહીં નિહાળે. છોકરે કોઈ બદ જ ના પાડે કે છોકરી નિહાળે હતી જ નહીં. બરાબર. મેં કીધું ગોવિંદ નટની જ ગાડીમાં બેહાડી. તો છોરો ના પાડે એટલે પછી એના પપ્પાને જાણ કરી એટલે એના પપ્પાની લોકો નિશાળે જોવા ગયા. તો પછી મૃતક હાલતમાં મળી છોકરી. એટલે પછી કઈ લઈને ગયા કઈ નહીં એ બધી મને ખબર નહીં. તો તમારી મતલબ શું માંગ છે કે આને શું સજા થવી જોઈએ? તમારે જોઈએ તમે બાળક ખોયું છે, એક હૃદયનો ટુકડો ખોયો છે, તો તમારું શું માંગણી છે કે એને શું સજા થવી જોઈએ કે બીજું કૃત્ય ન થાય? મારી દીકરી હમણાં નથી એટલે અમને કેવી રીતના રહેવું એમ થાય, હૃદય આખું ફાટે અમારું. બરાબર છે. તો મારી દીકરીનું મૃત્યુ થયું એવું એની ફાંસીની સજા થવી જ જોઈએ અને તાત્કાલિક થવું જોઈએ એમ. બરાબર, તાત્કાલિક થવું જોઈએ હે ને. એટલે વધારે ટાઈમ એને મળે તો ટાઈમ મળવો જ નહીં જોઈએ. બરાબર છે. મારી દીકરી મળી જાય અમને કેવી રીતના જીવન જીવવા? હા, એ ઇન્સ્ટન્ટ તરત મરી ગઈ. બરાબર છે. તો પછી અમારા ઉપર શું વીતતી હોય? હું સાચી વાત છે ને. એને ફાંસીની સજા તાત્કાલિક ચાલુ જોઈએ. બરાબર. અને એમનાથી નહીં થાય તો અમને આપી તો હું ગળું દબાઈને એને મારી નાખું. હા, બરાબર છે. છોકરીને મારી નાખી એવી રીતે. બરાબર છે. તમારું શું કેવું છે બેન? મારું શું કે આપણે મટી ગયું એટલે આનાથી પછી એવી કોશિશ કરવા જ પડે ને. બરાબર છે. મળવું જોઈએ એને. બરાબર છે. એને બી સજા થવી જોઈએ હે ને. સજા થવી જોઈએ ને. હા, એ જીવતો જ નહીં રહેવું જોઈએ. તો આ છે મિત્રો જેમ બાળકીની માતા છે અને એમના કાકી છે, એમની આ માંગણી છે. તો ફોઈ છે તો એમની માંગણી છે. તો આ રીતના આપણે વધુમાં વધુ શેર કરો વિડીયો અને એમની આ માંગણીને પૂરી થાય એ માટે સરકારને આપણે રિક્વેસ્ટ કરીએ. એમની માતા બી રિક્વેસ્ટ કરે, એમની ફોઈ બી રિક્વેસ્ટ કરે, એમના પરિવારજનો બી રિક્વેસ્ટ કરે છે. તો આપણે આ બાબત ઉપર ગંભીરતાથી વિચાર કરીએ અને જરૂરથી આપણે કંઈક એને સજા મળે એ માટે પગલાં લઈએ અને આવા કૃત્ય ભવિષ્યમાં ના થાય એના માટે આપણે આગળ કાર્યવાહીની હાથ ધરીએ. ઠીક છે. જય હિન્દ.
તો આજે આપણે જે 6 વર્ષની દીકરી છે એમના ઘરની મુલાકાત કરી છે. એમની ફેમિલી અહીં બેઠી છે, એમના પપ્પા લોકો અને જે બધા ફેમિલી અહીંયા બેઠા છે. તો આજે આપણે અહીંયા આવી ગયા છે તો આપણા સંકેતભાઈ એમને જવાબ કરશે. તો જે છોકરીના પપ્પા હતા એમનો જવાબ આપશે. આપણે છોકરી 6 વર્ષની હતી હે ને? હા બરાબર. આપણે લાઈફ જિંદગી ગુજારવાનું કઈ રીતનું મતલબ ચાલતું હતું જીવનમાં? મતલબ આપણે ધંધો મંજૂરી કરીને આપણું ગુજરાન ચલાવીએ છીએ. ગુજરાન ચલાવીએ આપણે, પછી પૈસાનો ખર્ચો હોય, અમુક લીધેલા હોય, આ તે બધું આ રીતનો ધંધો ચાલતો હોય હે ને? હા. આ રીતના આપણે આપણું ઘર નું પાલન પોષણ કરતા હોય. હા અને આવી હાલતમાં જો આપણે જે છોકરી સાથે આપણું કૃત્ય થયું છે, આ જે તમે વિશ્વાસ કરીને છોકરીને મતલબ કે ભણવા માટે મૂકી, એ છોકરી કંઈક કરશે, ભણશે, મતલબ કે એની લાઈફ સુધરશે, તો આ રીતનું તમે વિચારીને સ્કૂલમાં મૂકી, ઠીક છે ને? હા એમ કરીને જ મૂકીને. હા, એમ કરીને અને આગળ. આવી રીતના થાય તો તમારા હૃદય ઉપર, તમારા ઘર ઉપર, ફેમિલી, સગા સંબંધી ઉપર શું વીતે અને કઈ રીતનું વર્તન થાય, તમે મને જાણ કરશો ને? કઈ રીતના કૃત્ય થયું એના વિશે મને જણાવશો. સવારમાં 10 થી 10:30 વાગ્યાની મમ્મી હા રોડ ઉપર મૂકવા ગઈ. હા ત્યારે શિક્ષક પ્રિન્સિપાલની ગાડી પહેલા આવી. હા. એમાં એની મમ્મીએ જાતે દરવાજો ખોલીને બેસાડી. હા. ત્યારબાદ એ શિક્ષક સ્કૂલે લઈ ગયો. પછી અમે પાછા એની મમ્મી ઘરે આવતી રહી. હા ત્યાં પછી અમે ખેતરમાં કામ કરવા જતા રહ્યા. હા. સાંજે 5 વાગ્યા ત્યારે અહીંથી શિક્ષકોની ગાડી બધી નીકળી ગઈ. હા. ત્યાં પછી અમે એવું જાણ્યું કે અહીં અમારા ઘરના 7, 8, 9 છોકરા જાય છે, એમની સાથે આવશે. એમની એ છોકરા આવી ગયા તો એમની સાથે નથી આવી. ત્યાં પછી અમે શિક્ષકોને ફોન કર્યો. ત્યારે એના વર્ગ શિક્ષકને ફોન કર્યો ત્યારે એ લોકો એવું કીધું કે હું 4 વાગ્યાથી સ્કૂલમાં નથી. ત્યાં પછી બીજા વિક્રમ સાહેબને, બાબુ સાહેબને ફોન કરીને પૂછવા કીધું મેં, તો કે અમારી સાથે નથી આવી. ત્યાં પછી અમે જે પ્રિન્સિપાલ જાતે લઈ ગયો તો એમને ફોન કર્યો. એ કહે છે હું 2 વાગ્યાથી સ્કૂલમાં નથી. ત્યાં પછી અમે સ્કૂલે તપાસ કરવા ગયા. ત્યારે ત્યાં આખી સ્કૂલના ગેટથી માંડીને વર્ગના તાળા લાગેલા હતા. ત્યાં પછી અમે 3 જણા જોવા ગયા તો અંદર ગેટ કૂદીને પ્રવેશ થયા તો અંદર ગંભીર હાલતમાં કોર્ટની અંદર અને વર્ગ ખંડની પાછળ ગંભીર હાલતમાં નાની 3 ફૂટ જેવી ગેલેરી છે એની અંદરથી મળી હતી. ત્યાંથી અમે ડાયરેક્ટ સિંગવડ સરકારી દવાખાને લઈ ગયા. ત્યાં લઈ ગયા તો ત્યાં ડૉક્ટરે તમને મતલબ કે શું કહ્યું કે કઈ રીતના તમારી બાળકી મતલબ કઈ રીતના આ થયું છે વસ્તુ, એ કઈ રીતના કહ્યું તમને? ત્યાં ઓક્સિજન ઉપર મૂકીને ત્યાં કીધું આગળ લઈ જવું પડશે એમ કરીને ત્યાંથી એમ્બ્યુલન્સ 108 દ્વારા અમને આગળ દાહોદ લઈ જવું પડશે એવું કીધું. દાહોદ. બરાબર. ત્યાંથી પછી નીકળ્યા તે બાળકની હોસ્પિટલ લીમખેડા કરીને ત્યાં બતાવ્યું. તો તમે તો એવા જ ખ્યાલમાં હશો કે મારી છોકરી સ્કૂલમાં ગઈ છે, આજે ભણીને ઘરે આવશે, હા, મતલબ આ જ ખ્યાલમાં હશો? હા, ઈ જ ખ્યાલમાં 5 વાગે ઘરે આવશે ઈ જ ખ્યાલમાં. હા, એટલે એક આશા લઈને બેઠા કે હા. મારી છોકરીને કઈ એવું મનમાં ખ્યાલ જ ના આવે કે આવું થયું હશે. હા હા, બરાબર છે. તો તમે મતલબ કે આ વસ્તુ માટે તમને જાણ થઈ પછી તમે હવે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે, કે પછી તમારી શું અપેક્ષા ખુદની છે કે તમે કઈ રીતનું આ બાબત ઉપર તમે સરકારને રિક્વેસ્ટ કરશો કે તમારી છોકરીને ન્યાય કઈ રીતના મળે? એ રીતના અમે તો મહેનત કરીએ જ છીએ, પણ અમારી છોકરીને ન્યાય મળવો જોઈએ કેમ કે અમારી છોકરી આવી રહી નથી. હા. અને તાત્કાલિક ફાંસી કે ગમે તે હિસાબે ઈ જીવ તો આ રહેવા જ જોઈએ નહીં. હા, અને ફાંસી મળવી જોઈએ. બરાબર છે. અને એમના ઉપર તમને મતલબ તમે ટ્રસ્ટ કરીને મોકલી છે છોકરીને કે આ શિક્ષક સારો છે કે ગમે તે, કે આવું ના કરે, એ રીતનો તમને ખ્યાલ હશે? હા, ઈ તો હવે શિક્ષકો નીકળે, આપણે કોઈને જાણી નહીં શકીએ ને આ વ્યક્તિ આવું હા, કરશે એમ. બરાબર છે, સાચી વાત છે તમારી. તો આ રીતના કૃત્ય છે. મહેશભાઈ, તમારે કેવું છે કે? તો હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો આદિવાસી સમાજ તમારી સાથે છે અને તમને સપોર્ટ કરશું. જ્યાં જરૂર પડશે ત્યાં અમે આવીશું અને તમારી દીકરીને ન્યાય મળે હું પણ અપેક્ષા કરું છું. અને જે હત્યારો છે એને ફાંસીની સજા જ મળવી જોઈએ, બીજી કઈ જ નહીં. કડીમાં હા, કડી સજા. ફાંસીની સજા જ મળવા જોઈએ એને. હા, અને તમારું શું કેવું છે ભાઈ આ બાબત ઉપર? અમારું તો કેવું છે કે જલ્દીમાં જલ્દી અમને કોઈ નિર્ણય મળે. મળે કેમ કે આપણે રહ્યા ગુજરાન ચલાવવાળા એને વ્યક્તિ. ફાંસીની સજા મળે અથવા એને કાઉન્ટર પણ કરી શકાય. એન્કાઉન્ટર, હા. હા, એન્કાઉન્ટર બી કરી શકાય. કેમ કે હવે આપણા બાળકો કોઈ બી જતા બી અટકી જાય છે, હા, તો કોઈ મા બાપ બી મોકલવા તૈયાર નથી. તો આવું ભવિષ્યમાં ના થાય એના માટે તમારા શું મતલબ કે ખ્યાલ છે કે શું કરવું જોઈએ, કે સરકારે શું કરવું જોઈએ કે આવું ભવિષ્યમાં ના થાય, અને શું સજા થવી જોઈએ મતલબ કે? આને કાઉન્ટર કરીને જ મારી નાખવું પડે. બરાબર છે. સાચી વાત છે. સાચી વાત છે તમારી. અમારે હવાલે કરી દો. સરકારની થાય તો તમે કરી લેશો. અમે અમારે હવાલે કરી દો બરાબર છે. કે અમારું બાળક રહ્યું નથી એટલે હવે આને કોઈ અધિકાર નહીં રહેવાનો હવે.
મતલબ કે હાવ આપણો જે માન લો કે આપણી દીકરી નથી રહી તો એને પણ હવે આ દુનિયામાં નથી એ વાત તો સાચી છે તમારી કે હાવ જે કે આપણી બાળક એક નથી રહી અને એને પણ હવે આ દુનિયામાં રહેવાનો કોઈ અધિકાર નથી. સાચી વાત છે એ તો તમારી. તો તમારે મતલબ કે ટોટલ કેટલા બાળકો મતલબ કે? 2 જ બાળકો હતા, એક મોટી આ દીકરી હતી ને એક છોકરો નાનો. હા, છોકરો કયામાં ભણવા જાય છે? 4 વર્ષનો જ છે હજુ. બરાબર છે. આ તો હજુ પહેલીમાં ભણતેલી ને હા, પહેલા ધોરણ. 1 વર્ષ બાલવાટિકામાં ગઈ અને આ વર્ષ અડધું પહેલા ધોરણમાં. તો આવું કૃત્ય થાય તો હૃદય આપણું ફાટી જાય છે ને? હા, હૃદય આપણું ફાટીને આપણા હવે નાની દીકરી એકની એક હા, આવું એકની એક થાય, બરાબર છે. ઘટના બને તો કેવું લાગે? હા, સાચી વાત છે. બધાના ઘરે દીકરીઓ હોય છે. આજે મારી દીકરી સાથે થયું, કાલે કોઈ બીજાની દીકરી સાથે ના થવું જોઈએ આવું. હા, એ તો વાત સાચી. બરાબર છે. તો આ અમે દીકરીના ઘરની મુલાકાત લીધી. દીકરીના ઘરની મુલાકાત, દીકરીના પપ્પા છે આ, જેમના હૃદય ફાટન એમનું વર્તન છે, મતલબ કે બહુ દુઃખી છે. એમના કાકા છે, એમના બાબા છે, બધા જ આ પાછળ તમે જોઈ રહ્યા હશો એ રીતના બધા જ છે. એમનું રુદન એક આપણે કહીએ કે આપણા સાથે થાય તો આપણી હાલત શું થાય. આપણી સાથે આ જે છે મતલબ કે દાહોદથી લોકો આવે છે. હમણાં આપણે નેક્સ્ટ વિડીયોમાં કહીશું કે જે વડોદરાથી, કચ્છ, ભુજથી અને વડોદરાથી બી મોટી મોટી પાર્ટી જે પબ્લિકો છે, આ મહિલા સંગઠન છે, આ આપણા છોકરીના પપ્પાને મળે છે, એમની સાથે વાતચીત કરે છે. તો આપણે વિચારી શકીએ કે કેટલું સંવેદનાશીલ આ વસ્તુ છે. તો આ બાબત ઉપર અભિષેકભાઈ, મુકેશભાઈ અને મહેશભાઈ કહે છે. તો આપણે તો હું તો કહેવા માંગુ છું કે જ્યારે હરેક બહારના માણસ બી આપણને સપોર્ટ કરતા હોય તો આપણે સ્થાનિક લોકોને બી બધાને મળીને જે આ નાની છોકરી છે એને ન્યાય અપાવવો જોઈએ અને આવા કૃત્ય ના થાય એના માટે આપણે જે હત્યારો છે એને ફાંસીની સજા મળે એવી હું આશા રાખું છું. અને એના માટે આપણા અભિષેકભાઈ બી 2 શબ્દ કહેશે. તો બસ મહેશભાઈ કીધું છે કે ફાંસીની સજા મળી જોઈએ અથવા ફાંસીની સજા ના આપે તો પછી પબ્લિકના હવાલે કરી દો. પબ્લિક એનો મતલબ દેખભાલ કરી લે કેવી રીતે એને શું કરવાનું, શું ન્યાય આપવાનો, તો પબ્લિક